આપણો પાંચમો ધર્મ શું છે ખબર છે? તમને જન્મ સમયે ઈશ્વરે 2 ડબ્બા આપ્યા છે, એક અહીંયા અને એક અહીંયા. 2 ડબ્બા આપ્યા છે. હવે કાચબા ને સસલાની વાર્તા સાંભળી છે બધાએ? આવો બધું સાંભળ્યું, તમે ખોટા આયા જ છો, અમને બધી ખબર જ છે. આ છે ને સસલું છે, આ કોણ છે અને આ કોણ છે? બોલો કોણ જીતશે? તો કોનું કેવું કરવું જોઈએ? સાહેબ આખી દુનિયા સામે હોય ને, મા બાપ ભાઈ બહેન સમાજ દુશ્મન બધા જ, પણ તમારો કાચબો એમ કે આ કર તો એ જ કરવાનું, જીતી જશો. એ લગ્ન હોય, કેરિયર હોય, કંઈ બી હોય. હા, તમને એમ થશે કે એ મરી ગયા. એવું શક્ય હોય છે જીવનના જંગમાં કે દેખાય સ્પષ્ટ હાર પણ પડદામાં જીત હોય છે. આપણને એમ થાય કે એ મરી ગયા, બરબાદ થઈ ગયા, પણ જો કાચબો એમ કે આ કર તો કરવાનું. સાહેબ અમદાવાદમાં દર મહિને 4 લાખ રૂપિયા નુકસાન કરીને ચોપડીઓની દુકાન ચલાવું છું, મહિને 4 લાખ રૂપિયા, કેમ કે કાચબો કહે છે કે સંજીયા કર. અને 2 વર્ષ નુકસાન કર્યા પછી એક જ કેસ એવો આવ્યો ને સાહેબ કે 10 વર્ષનું નુકસાન ભગવાને એક જ મિનિટમાં આપી દીધું. સી ધ ગ્રેસ ઓફ ગોડ. બુદ્ધિ તો કહે છે કે ના કર, નુકસાન ના કરાય 4 લાખનું. દિલ કહે છે કર સંજ્યા, જે થવું એ થાય. મારું બૈરું કે તમે તો બરબાદ થવા બેઠા છો. મેં તો હવે આપણે 2 મળ્યા પછી એ જ છે, બીજું કોઈ છે જ નહીં. એમ મારું દિલ કેમ કે આ ક્યાંથી કનેક્ટેડ છે? બાપુ સાથે, આ સેટેલાઇટ સાથે, ઈશ્વર સાથે. અહીંથી કંઈ જતું રહે એટલે જીવ જતો રહે, ખબર છે ને? પછી કે બાળી કૂટો. પણ અહીંથી શું જાય છે? તો એ જે બોલે છે એ જાય છે. તો એ બોલે છે સાચું બોલે છે, ઈશ્વર છે. 12મા ધોરણમાં 52% ના આવ્યા હોત તો BSc ના કર્યું હોત. BSc ના કર્યું હોત, એમાં ખોટું ના થયું હોત તો ડાયમંડના બિઝનેસમાં ના ગયો હોત. એમાં એટલું મોટું નુકસાન કર્યું કે એ ના થયું હોત. આ ચાલ્યા જ કરવાનું. પણ દરેક વખતે કોનું સાંભળ્યું? અને ત્યારે અહીંયા તમારી સમક્ષ આ શિબિરો કંઈ કંઈ લેવાનું. કાલનો નીકળ્યો છું, કાલ રાત્રે સરદાર પટેલમાં, આજે અહીંયા, આજે VVPમાં, બધા તાળીઓ પાડે, એનાથી પેટ ભરાય. પણ કાચબો કહે છે કે સંજય બરાબર છે, તું કેટલા બધા છોકરાઓના ચહેરા પર સ્માઇલ લઈને જાય છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, જિંદગી મસ્ત. એટલે બોલો, અમે જેટલા ધર્મ કીધા આપણા હાથમાં, ભગવાનના હાથમાં, આપણા હાથમાં. આપણે કરીએ છીએ, કોઈ કરવું નથી, કોઈ કરતું નહીં. બધા દિવેલ પીધેલા ફરે, આપણે દિવેલ પીધેલા ફરશું. બીજી અવસ્થા પૈસા કમાવા. ગીતા, કુરાન, બાઇબલનું એક વાક્ય છે કે હે મનુષ્ય, કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળ મેળવવામાં અધિકાર નથી. તું કર્મ કર, હું તને ફળ આપીશ, કેમ કે કર્મ અને ફળ જુદા નથી. આપણે શું કહીએ છીએ? પહેલા ફળ નક્કી કરો પછી કર્મ કરું. હરામી નંબર 1. ભગવાન શું કહે છે? તું કર્મ કર, હું તને ફળ આપીશ. આપણે શું કહીએ? પહેલાં મારા ત્યાં લોકો આવે ને, સંજયભાઈ નોકરીમાં રાખો ને. મેં તો સારું, આવી જા કાલે. કેટલો પગાર આપશો? એટલે હરામી તું કામ શું કરશે? એ તો કે એ તો કરશો બધું જે કરશો એ. ચલો 10,000. હા, ભગવાન તમારું સારું કરે, પગે પડી જાઓ. 10,000નો પગાર. અઠવાડિયું થાય ને પછી ખૂણામાં બેઠો હોય. 10,000માં કેટલું કામ થાય? હરામી થઈ જાય મારો બેટો. પહેલાં નોકરીઓ રહેવા ચિઠ્ઠીઓ લખાવે, બધું કરે, અને પછી નોકરી મળી જાય એટલે અમારી માંગે પૂરી કરો. હરામી થઈ જાય મારો બેટો. મેનેજમેન્ટ સામે ઊભો થાય. સાહેબ તમને ખબર છે, હોટલમાં 400 રૂપિયાની નોકરીમાં મેં 4,000 રૂપિયાનું કામ કર્યું છે. 3600 રૂપિયા જમા થાય તો 3 વર્ષના જે જમા થાય, મારી હોટલ બને કે ના બને? સમજાય છે આ વાત? જે કરો તે બેસ્ટ કરો. 1 રૂપિયામાં 100 રૂપિયાનું કામ કરો, 99 રૂપિયા જમા થશે. ઈશ્વર તમને યોગ્ય સમય એનો બદલો આપી દેશે. તમે કહો છો કે ના, હું કહું છું 400 રૂપિયામાં 4,000નું કામ કરવાનું. ન ગમે તો છોડી દેવાની, પણ જ્યાં સુધી કરો ત્યાં સુધી બેસ્ટ કરવાનું. તમારામાંથી છોકરાઓ નક્કી કરો કે 4 છોકરા બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરવા બેસવું છે. 4 છોકરાઓ નક્કી કરો કે ધોબીની દુકાન કરવી છે, બેસ્ટ ઇસ્ત્રી કરીને આપવી છે. 4 છોકરાઓ નક્કી કરો કે નાઈની દુકાન કરવી. કેટલા ધંધા છે સાહેબ! રોજના 10,000 રૂપિયા કમાઈ શકો સાહેબ. હું તમારી જોડે આવીને ઊભો રહું. નેચી થઈ જાય આપણી. જરા આમ વ્હાઇટ કોલર જોબ રહેવો જોઈએ. બૂટ પોલિશ તો કરાવી, મેં કરી જ સાહેબ. ઝેરોક્સ કાઢી છે, ટેક્સીઓ ચલાવી, પણ જે કર્યું તે બેસ્ટ કર્યું. એટલે સફળ થવાનો પહેલો રસ્તો શું છે? જે કરો તે બેસ્ટ કરો. બદલાની ભાવના વગર કરો. મારે કામ કરવું છે, હું મસ્ત કામ કરીશ, મને બદલો મળે કે ના મળે. કેમ કે ધર્મરાજા ચોપડા લખે છે. ઇસ્લામમાં કહ્યું છે 2 ફરિશ્તા 2 ખભા પર બધું લખે છે. જ્યારે કોઈ ના હોય
ત્યારે પણ એ હોય છે. અને એ બધું લખે છે કે તમે ઈમાનદારીથી કામ કરો છો કે પ્રમાણિકતાથી કેવી રીતે કરો છો. અને જ્યારે તમે બધું પ્રમાણિકતાથી કામ કરો છો ત્યારે જમા થાય છે ને થાય. પ્રેમ તમને પૈસો અને સેક્સ આ બાય પ્રોડક્ટ છે, આ મેઇન પ્રોડક્ટ છે જ નહીં. એના માટે કોઈ મથવાનું જ નહીં, એ આવી જાય. પણ આપણને શીખવાડ્યું કે ના મળે તો ટેબલ નીચેથી બી આવવા દો, 2 નંબરના પૈસા બી કમાઓ. સાહેબ 1 રૂપિયો હરામનો આવ્યો ને તમારી ઓલાદને પણ રોઈ રોઈને ચૂકવવો પડશે સાહેબ. એનો કાયદો આ સનાતન સત્ય વાત છે. એટલે મહેનતનું કમાઈશ જેટલું હકનું હશે, પણ જોરદાર મહેનત કરીશ, તનતોડ મહેનત કરીશ. અને એવી મહેનત કરીશ કે એના ત્યાં જમા થશે, ભગવાન બધું ચેક કરશે અને જેવો યોગ્ય સમય આવશે તમને વ્યાજ સાથે ઈશ્વર આપી દેશે. મેં 3 વર્ષ હોટલમાં વેટરની નોકરી કરી, મારા બાપની હોટલ સમજીને. તો મારી હોટલ બને એમાં કંઈ નવાઈ ખરી? મેં જીમમાં કચરા પોતા કર્યા પ્રમાણિકતાથી, ઈમાનદારી, તો મારા 2 જીમ બને એમાં કોઈ નવાઈ ખરી? આજે મારા 121 બંગલાની સ્કીમ ચાલે કે ફ્લેટની સ્કીમ ચાલે કે હું પેલેસ ખરીદું, તો એમાં નવાઈ શું છે? તારો નિયમ છે, જે જોઈએ તે કરો. મહેનત આપણા હાથમાં છે, ફળ આપણા હાથમાં નથી. એટલે પરીક્ષામાં જ્યારે ટકા બી ના આવે ને તો નિરાશ થશો નહીં, કે મહેનત આપણા હાથમાં છે, ફળ એના હાથમાં છે. એ નથી ચાહતો કે તારે 90% આવે ને તું ડૉક્ટર બને. પણ આ સમાજનો સત્યાનાશ ક્યાં થયો છે ખબર છે? જે સ્કૂલના પ્રોફેસરો, કોલેજના, એમને ખાસ કહું છું, તમે કોઈ પણ હરીફાઈ કરો ને તો 1, 2, 3 નંબરનું બહુમાન કરો ને તો છેલ્લા 3 નંબરનું પણ બહુમાન કરો. આ મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય બધી. આ જે પહેલા 3 નંબર લાવે ને એ તો સમાજને સૌથી વધુ નુકસાન કરે છે, ઇન્કમ ટેક્સની ચોરીઓ કરે છે. જે છેલ્લા 3 નંબર આવે ને એ તો લારી ચલાવે, કોઈને હપ્તો બી આલે અને મજાથી જીવે. એ મજબૂત માણસ. કોઈ પણ હરીફાઈ હોય. આ તો સ્કૂલની, કોલેજની બહાર ફોટા લગાવ્યો, અમારી કોલેજનું ગૌરવ. એટલે આ તો ઘેર હોત તોય ગૌરવ જ હતું. તું પેલી છેલ્લી 4 નોટોને લાવ તો તું ખરો. ચિત્ર હરીફાઈ થાય, દોડવાની હરીફાઈ થાય, તો જેના પહેલા 3 નંબર આવે અને જેના છેલ્લા 3 નંબર આવે એને ઊભા કરવાના. બોલો પેલો ભાગ ના લેતા નંબર આવે? પેલા ભાગ જ ના લેતા નંબર આવે? આ વાત છે. એટલે આપણે જીવનમાં જે કરો તે બેસ્ટ કરવાનું. બહુમાન કરો તો બધાનું કરો. પાણીની બોટલ આપો તો પહેલાવાળાને આપો તો બધાને આપો. બહુ ખરાબ માણસ, બધાને તરસ લાગે ને. મૂળ વાત શું છે? મજાક સાથે વાત કરવાની મારી આદત છે, પણ જે કરો તે બેસ્ટ કરો. આ બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. આના માટે 3 પુસ્તકો છે: સુખ, સામર્થ્ય, સમૃદ્ધિ, આગળ ધસો ને ભાગ્યના સ્રષ્ટાઓ. મારી નથી હો, સ્વેટ માર્ટિનની છે. વાંચી જજો નસીબદાર હો તો. એટલે એક ભાઈ ઊભા થયો, તો હવે કોઈ કલવું જ નથી સંજયભાઈ, બધું ભગવાનના હાથમાં હોય તો આપણે શું કરવાનું? એટલે ગધેડા, પેલો જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે તો હરણ મોઢામાં આવી જાય. અરે દોડવું પડે, પકડવું પડે, અહીંથી પકડે અને છૂટી પણ જાય. આ પકડવા, દોડવું આપણા હાથમાં છે, પણ પકડાવવું કે ન પકડાવવું કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં છે. એટલે જે કરો તે બેસ્ટ કરો. નાવા બેસો ને તો સરસ નાવાનું. ખાલી નાવા બે એટલે કપડામાં ધ્યાન હોય, કપડાં પહેરે એટલે કોણ દેખશે એમાં ધ્યાન હોય, કોઈ દેખે એટલે કે કોઈ બીજું ના દેખે એમાં ધ્યાન હોય. જ્યાં હોય ત્યાં હોય જ નહીં કુદાડ. આગળ જ ચાલે. લીવ ઇન પ્રેઝન્સ. જે જીવો તે બેસ્ટ જીવો. આ પૈસા કમાવાનો સરળ રસ્તો છે. પૈસા માટે મહેનત કરશો નહીં, પણ મારે બેસ્ટ ધંધો કરવો છે, મારે બેસ્ટ નોકરી કરવી. આ કરો, પૈસો જખ મારીને દોડતો હશે. પૈસા માટે મહેનત કરશો નહીં. ધ્યેય ઊંચો રાખો ને ટાર્ગેટ કરો ને આટલું કામ કરો ને કશું ના થાય ભાઈ. એમ ટાર્ગેટ પૂરા થતા હશે. થવાનો થઈ જાય. મેં કેવું કર્યું, બીજી વાર કર. તેંડુલકર દર વખત સેન્ચુરી મારે, દરેક મેચમાં મારે સેન્ચુરી. 4 વાર દંડુ ડૂલ, પહેલા જ બોલે ક્લીન બોલ્ડ. આપણી હોશિયારી જીવનમાં કામ આવતી નથી. એટલે બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં ખાલી મહેનત છે. પરીક્ષા હોય કે બિઝનેસ હોય, બેસ્ટ કરવાનું અને જે રિઝલ્ટ આવે એને એક્સેપ્ટ કરી લેવાનું. એ તમારી પ્રગતિનો રસ્તો છે. ડાયમંડના ધંધામાં નુકસાન કર્યું, કન્સ્ટ્રક્શનના ધંધામાં. કન્સ્ટ્રક્શનમાં પહેલા ધંધામાં નુકસાન કર્યું, ટકી ગયો. અને આજે મસ્ત કામ કર્યું કે જે કર્યું તે બેસ્ટ કર્યું. દેવું થઈ ગયું. માગવાળાને જીન કીધું તારો પૈસો વ્યાજ સાથે આપી દઈશ, ઇજ્જત લેતો નહીં સાલા. કેમ? હા, પૈસા મળે કે ઇજ્જત મળે? બે થોડું મળે. પેલો કે ના પૈસા આલજો, જા ઘેર મજા કર. બરાબર મહેનત કરીને 1-1 રૂપિયો ચૂકવી દીધો. આ છે પૈસા કમાવાનો સરળ રસ્તો. જે કરો તે બેસ્ટ કરો, બસ આટલું જ કરો. પૈસા માટે કામ ના કરો, પણ આ કામને એન્જોય કરો. એન્જોય ધ પ્રોસેસ. પણ આપણે તો શું છે ખબર છે?
આપણને ઘર બહારમાંથી ફાતડા બનાવવાની તૈયારીઓ ચાલે. બેટા સંતોષથી જીવવું એટલે મારો બેટો કોઈ કરે જ નહીં. બેટા ચાદર હોય એટલે પગ પોળા કરવા, ચાદર હોય નહીં બેટો પગ પોળા કરે નહીં, હોય તો ફાટેલી હોય. तुम रिस्क नहीं लोगे तुम्हारी लाइफ रिस्की हो जाएगी. આપણે નથી લેતા એટલે પાછા શેર બજારમાં ના જતા પાછા કે મેચોના સટ્ટામાં રિસ્ક નહીં લેવાનું. બિઝનેસ કરો, દિલ કે એટલું તોડી નાખે એવો ધંધો કરો. મેં સાહેબ કરોડો રૂપિયાના વેપાર એક પૈસા વગર કર્યા છે. તારા ભરોસે જીવ્યો જેવું તું જખ મારીને વ્યવસ્થા કરશે ને એને કરી છે સાહેબ. 500 વખત પૈસા વખત કામ કર્યું છે. 500 વખત ઈશ્વરે મારું ઊભું નથી રાખ્યું. તમારું ઊભું રાખશે? એ તો કાયદો તો પાળો, પાળી તો જુઓ. એ તો 1 સેકન્ડમાં તમને ધર દઈને આપી દે. એને ક્યાં કમી છે? આપણા જો ભિખારી થોડો છે. જે કરો તે બેસ્ટ કરો. ત્રીજી અવસ્થા. સાહેબ મારે કેટલો ટાઈમ લેવાનો છે? ચાલુ રાખું? હા, સાલી મફતમાં એવી મજા આવે સાંભળવાની. ચાલુ રાખો, તમારું જે થવું થાય. ત્રીજી અવસ્થા, પ્રેમ થવો, લગ્ન થવા. ખતરનાક વિષય છે એટલે થોડું પી લઉં પાણી. ગીતા, કુરાન અને બાઇબલનું એક વાક્ય છે કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવનસાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાંફા મારવા નહીં. એટલે એવું લખ્યું નથી. આ ત્રીજી અવસ્થા જેના કારણે આજનું આખું યુવા, સરકાર કહે છે 65 કરોડ યુવાનો કેવો દેખાતા જ નથી. પાનના ગલ્લે દેખાય છે, થોડા ઘણા રેલીઓમાં દેખાય છે, પોલિટિકલ રેલીઓમાં દેખાય છે. બાકી યુવાન તો ક્યાંય દેખાતો જ નહીં. બાકી તો બધા લો વેસ્ટ પેન્ટ પહેરીને ફરતા હોય છે, ગમે ત્યારે ઉતરી જવાનું છે. આ ત્રીજી અવસ્થા ઈશ્વરે એમ કહ્યું છે કે મારા હાથમાં છે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? કોઈને? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર નથી. રોટ ઇન ગીતા, કુરાન એન્ડ બાઇબલ. અને આપણે તો પરણું તો તને જ પરણું, ગમે તે થાય. ફોન કરું, મેસેજ કરું, ક્યાં છો ઠોકાઈ જશે. ના ભાઈ ભલો થાય. કેમ મેસેજ ના કર્યો? બેલેન્સ નહીં ક્યાંથી કરે ભાઈ? મેં પ્રેમમાં પડે ને 10 રૂપિયાનું બેલેન્સ કરાવ્યો. હા જલ્દી મૂક પૂરું. પ્રેમ એટલે શું ખબર જ નથી. લગ્ન એટલે શું ખબર જ નથી. મિત્રતા એટલે શું ખબર જ નથી. પિક્ચરો જોઈને પ્રેમ કરવા માંડ્યા. હું ને મારી વાઈફ, હાલા પિક્ચરમાં તમે જુઓ, આ હિન્દી પિક્ચરો કેવા ખટારા જેવા બને. તમે દુનિયાની કોઈ પણ ભાષામાં એવું કોઈ પિક્ચર દેખ્યું કે જેમાં હીરો હિરોઈન ઝાડ આજુબાજુ ગીત ગાતા હોય? બગીચા જાય કહો ના પ્યાર હે ચાલુ ને. હું ને મારી વાઈફ 100 વાર બોલો બગીચામાં ગયા, સાલું ગીત જ યાદ ના આવે. કેટલું કરવું એમ. હિન્દી પિક્ચર મેં છે ને સાહેબ હમણાં એક ફિલ્મ બનાવી છે, વિટામિન સી. દશેરા ઉપર આવશે, ગુજરાતી ફિલ્મ છે, જોજો બનાવો. વિટામિન સી, SHE. હો હા, સી એટલે મમ્મી, સી એટલે બહેન, સી એટલે પ્રેમિકા, સી એટલે વાઈફ, દીકરી. આ બધું સી કહેવાય. એમાં તાળીઓ પાડવાની જરૂર નથી. પણ આપણે તો આ હિન્દી પિક્ચરોએ તમારા મગજનો સત્યાનાશ કરી નાખ્યો છે. આ ત્રીજી અવસ્થા, લગ્ન થવા, તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. 1 મિનિટ બગાડવાની જરૂર નથી. પણ આપણે તો કુછ હોતા તુમ પાસ આયે. આ તમને ખબર છે છોકરા છોકરીઓના પ્રશ્નો કેમ ઊભા થયા છે? કોઈ ભાવનાઓ પેદા નથી થતી. એનું કારણ શું છે ખબર છે? તમે જ્યારે 9મા ધોરણમાં આવો એટલે સ્કૂલમાં શું બોલાવે છે ખબર છે? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? એટલે શું ભણાવો તમે? એકચ્યુઅલી કોઈ એજ્યુકેશનના માણસો બેઠા હોય તો મારે કહેવું છે કે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભ્રાતા છે. ટ્રાન્સલેશન ઇઝ ધીસ. શું છે? બધા ભારતીયો મારા મિત્ર છે. આવું છે. પછી કોણ ચલાવે? પીપોડી ચાલુ છે. ચાલુ
હું તો બોલતો જ નહીં હો, એટલે પાપમાં પડાય ખોટું યાર. આપણે એવું કરવું. એકચ્યુઅલી કોઈને ચેલેન્જ છે મારી, જે જ્યાંથી આવ્યું છે ટ્રાન્સલેશન શું છે, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા મિત્ર છે, ભ્રાતા છે, ભાઈ બહેન છે. એટલે ઘરમાં બે બહેનો હચવાતી નહીં, આટલી બધી ક્યાંથી હાચવે મને સમજાવતો. રક્ષાબંધન આખો હાથ ભરાઈ ગયા એટલે ગળા ઉપર ને કમર પર ને પગે બધે બાંધવી પડે. આ કર્યું તમને મિત્રો, હું છોકરા છોકરીઓને પૂછું છું કે સાહેબ હું તો પ્રેમમાં પડ્યો. એટલે પડો તો લાગે, પડવા નહીં, ઊભા રહેવાનું. આપણને પ્રેમ એટલે શું ખબર? તમને ખબર છે જીવનની સૌથી અદ્ભુત અવસ્થા છે, અદ્ભુત, પ્રાર્થનાથી પણ ઉપરની અવસ્થા પ્રેમ છે. પણ પ્રેમ એટલે શું ખબર જ નથી. તમને ખબર છે એક શબ્દ અમારી બાજુ બહુ વપરાય છે, પહેલી નજરનો પ્રેમ, ફર્સ્ટ સાઇટ લવ. સાહેબ મને તો જોતા જ ગમી ગઈ. સાહેબ મને તો પેલો છોકરો બાઇક પરથી ઉતર્યો, આહા. આ પહેલી નજરનો પ્રેમ. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય તમને ખબર છે? આ તમે જે કહો છો ને તો સેક્સ છે, એ પ્રેમ નથી. પ્રેમ કોને કહેવાય? જ્યારે આપણે માના પેટમાં હોઈએ ને અને માને ખબર નથી કે છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, બુદ્ધિશાળી છે કે ડોબો છે, કાળો છે કે ધોળો છે, અને મા આપણા માટે લંગોટ બાળોતિયા ગોદડીને ઘોડિયું બનાવે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. આ નથી પહેલી નજર. અને ફોર ધીસ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. આ પહેલી નજરનો પ્રેમ મા બાપ શીખવાડે છે. આ જે જોઈને બધું થાય ને એ પ્રેમ નથી, તો સેક્સ છે. અને સેક્સને પ્રેમને કંઈ લાગતું વળગતું નથી સાહેબ. સેક્સ તો 200 રૂપિયા મળે બજારમાં, હું જાહેરમાં કહું છું, પણ પ્રેમ ના મળે, પહેલી નજરનો પ્રેમ ના મળે. એટલે તમે મારા દીકરા દીકરી જેવા છો, મને બોલતા જરાય દુઃખ નથી, ક્ષોભ નથી, કેમ કે તમને કોઈ સાચી વાત આવી મોઢા ઉપર કહી નથી જાહેરમાં. પ્રેમ એટલે બે છોકરા છોકરી ભેગા થાય. પ્રેમ એટલે શું ખબર છે? કેવો પ્રેમ કરો તમે લોકો, તમે જોયો, તમને હશો. એક છોકરો છોકરી ભેગા થાય, જો તારે મને કરવાનો, હું તને કરું, તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાત થઈ ખબર છે? બે વેપારી ભેગા થાય. જુઓ હવે તમે. એટલે પેલો વેપારી શું કહે છે કે જો તારે મને માલ વેચવાનો, હું તને માલ વેચું, તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. અલા ભાઈ, બંને ભિખારી થશો. પ્રેમ એટલે પાંખો છે, પ્રેમ એટલે પાંજરું નથી. જે દિવસે તમે જે છોકરા છોકરીને પ્રેમ કરતા હોય ને અને તમારે એકબીજાનો મોબાઈલ જોવાની જરૂર પડે ને, તો ત્યાંથી જ સંબંધ પૂરો કરી દેવાનો. તમને એમ થાય કે હાલે મોબાઈલ કોનો ફોન હતો, તરત ટીપતા જા ઘેર. આપણે પ્રેમ, હવે તકલીફ શું છે ખબર? તમે પ્રેમ, તમારી આમાં વાંક તમારો નથી. વાંક શું છે? હિન્દી ફિલ્મો તમે ખૂબ જોઈ કાઢી, ઢગલાબંધ. એટલે તમારા મગજમાં પ્રેમની એક વ્યાખ્યા તૈયાર થઈ. કેવી? પિક્ચર શરૂ થાય, એક છોકરી જતી હોય એટલે છોકરો જતો હોય, ઘંટડીઓ વાગવા માંડે, પ્રેમ થઈ જાય. પ્રેમ થઈ જાય એટલે મળવાનું ચાલુ થાય, જાહેરમાં ખાનગીમાં મળવાનું ચાલુ થાય, અને ધીરે 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 બરોબર મળવાનું ચાલુ થાય, અને છેલ્લે ઇન્ટરવેલ પહેલાં છોકરી ઘરમાંથી ચપ્પલ લઈ અને આમ બહાર જતી હોય, અને એના પપ્પા દેખી જાય, કહા જા રહી હો, મુझे જાને દો. નહીં, ઇન્ટરવેલ. એટલે આપણે કે હવે શું થશે બિચારીનું, હાલા તારું શું થશે વિચારે, એનું છો જે તમારું થશે. ઇન્ટરવેલ પછી છોકરીના પપ્પા છોકરીને લઈને સીધા અમેરિકા, નરેન્દ્રભાઈ વિઝા ના મળે, આને મળી જાય ટક કરીને સીધા અમેરિકા. પેલો છોકરો બી એના 4 લુખા દોસ્તારો જોડે અમેરિકા પાછા મોલમાં, યે રહી ચલો. પછી બરાબર ત્યાં મળવાનું થાય, છોકરી એના બેડરૂમમાં બેઠી હોય, છોકરાઓ પ્રેમમાં પડો તો પાઇપ પર ચડતા શીખી જવાનું. છોકરીના રૂમમાં એક પાઇપ હોય પાછળ, એસ્ટ્રલની પાઇપ પકડીને છોકરીના રૂમમાં જાય. છોકરીના રૂમમાં જાય એટલે છોકરી કહે હા આવી ગયા. એટલે એની મમ્મી પછી કહે પાછી બહારથી, છોકરીની મમ્મી પાછળથી કે બેટા आवाज आ रही है. दरवाजो खोले, गुंडे तू फिर आ गया, मैं इसको लेके जाऊंगा. છોકરાને ઉપાડીને એના પપ્પા બધા ગુંડાઓને લઈને જંગલમાં, ત્યાં મારી ચાલુ. પ્રેમમાં પડો ને માર પડે, બે જ જગ્યાએ લોહી આવે, એક અહીંયા ને એક અહીંયા.
બીજે ક્યાંય લોહી ના આવે, યાદ રાખવાનું, ગભરાવાનું નહીં. છોકરાને બરાબર મારે, છોકરીને લઈને આવે, તું ઇસકે સાથ જાના, હા, છોકરો કે આ જા કે નહીં, અને પછી છોકરાને માતાજી આવે, હા જોરદાર, એકદમ ખતરનાક, અને પછી આમ ને આમ, અને પછી ગુંડાઓ આપણે તો નસ ચડી જાય, કોઈ કરતા નહીં બધા, અને પછી છેલ્લે છોકરા છોકરીનો હાથ આમ ભેગો થાય અને ધ એન્ડ. એટલે આપણે પાછા ભાઈ પછી શું, ઘરમાં કેરોસીન લાવવું પડે, ગેસ લાવવો પડે, સીધું સામાન લાવવું પડે, ગાડીના હપ્તા ભરવા પડે. હાલ આ તો બતાવતા જ નથી, બધું હારું હારું બતાવે બધું. દોસ્તો તમને ખબર નથી કે જીવન શું છે. આપણને આ જે બધું મનોરંજન છે ને એ તમારા મગજમાં સત્યાનાશ કરી રહ્યો છે. મારા ઘરે મોટું ટીવી લાયા, તો ટીવી ચાલુ કર્યું તો જોન અબ્રાહમ બાઇક લઈને જતો હતો, પાછળ બિપાશા બાસુ બેઠેલી, અને ગીત ચાલુ થયું, ગીત ચાલે, આમ ચોપાટી આવીને, દરિયો આવ્યો, જંગલ આવ્યું, ઝાડ આવ્યું. મારી બાજુમાં પેલી મારી ટેણી છે ને 12માં ભણે સ્મૃતિ આવીને બેસી ગયેલી, એ મને દેખે ને ટીવી દેખે, આમ દેખે, મને ખબર નહીં કે નોટ બાજુમાં બેઠી, એકદમ વોશિંગ પાવડર નિરમા, ગીત પતી ગયું. તો પેલી સ્મૃતિ શું કે ખબર હે, પપ્પા શું દેખતા હતા? મેં કીધું કંઈ નહીં. મને કે બોલો બોલો. મેં તો બેટા કશું. મને કે તમે આવું કર્યું હતું? અલા ક્યાંથી કરે બાપુ, આવું ક્યાંથી કરે? તમારા મગજમાં આ પ્રેમની વ્યાખ્યા તૈયાર થઈ ગઈ કે પ્રેમ એટલે બાઇક હોવું જોઈએ, પ્રેમ એટલે પાછળ બેસવાનું, સ્કાર્ફ હલાવવાનો, જંગલમાં જવાનું, ઝાડ પાછળ જવાનું, આવું બધું કરવાનું. તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે, 1 મિનિટ બગાડશો નહીં, કોઈ કુંવારા નહીં રહો. વાજપેયી રહ્યા, એપી અબ્દુલ કલામ રહ્યા, કોઈ ફરક પડ્યો? તમે કઈ મહાન હસ્તી બની જશો જો નહીં થાય તો. અમારી કોલેજમાંથી છે ને એકવાર પ્રવાસ થતા હતા, તો કોલેજના ગેટ આગળ બસ ઊભેલી, બધા આર્ટ્સવાળા પ્રવાસ જાય, હું ભણું સાયન્સમાં, તો કે સંજય રાવલને બોલાવો. તો મને કે ચાલ આવી જા. તો હું ગયો. તો હું જેવો બસમાં ચડવા ગયો ને, બધા ચડી ગયા, હું કોઈને ઓળખું નહીં. બસમાં ચડવા ગયો અને એક છોકરી, એકદમ સરસ રૂપાળી છોકરી હતી, મજા આવે. બસમાં ચડવા ગયા, એ પણ ચડવા ગઈ ને હું બી ચડવા ગયો, અને મારો હાથ આમ ઘસાયો. પેલી છોકરી શું કે, માપમાં રહેજે. હવે આમાં શું માપ, હવે અડી ગયો તો અડી ગયો, પણ હતી સરસ છોકરી. પછી બહુ સાંભળવા છે, ઇન્ટરેસ્ટિંગ. તમે, હું તમને હસવા કેમ નથી દેતો ખબર છે? મારી પાસે સમય ઓછો છે, પાછું મારે બીજી 2 કલાકની કથા ગાવાની, એટલે આઈ નીડ રેસ્ટ. એટલે મને એમ થાય હું જલ્દી બધી વાત, તમે તાળીઓ પાડો એટલે મને બી મજા. હા કેવું, આપણે મજા જોઈતી જ નથી. બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ, ભારત મારો દેશ છે, બધા આ ભાઈઓ, ભારત મારો દેશ છે. એ ભાવના કેવી સિદ્ધ થઈ ખબર છે? મોરારી બાપુની કથામાં ભાઈઓ આ બાજુ ને ભાઈઓ આ બાજુ, હાલો ક્યાંય ભરોસો નહીં. હું હમણાં ખોડિયાર ગયો ને ભાવનગર, તો મારી વાઈફને લઈને હું દર્શન કરવા ગયો. મહારાજ કહે ભાઈ પેલા બેન, હું તારી બેન, મારી તો ઘરવાળી છે ભાઈ, શું છે યાર? એટલે મંદિરમાં ભાઈ બહેનો જુદા. આ ભાઈ બહેનની આવી ભાવના આપણે ડેવલપ કરી. તો બસમાં બધા બેઠા, મેં જોક શાયરીઓ કહેવાનું ચાલુ કર્યું, બધા હશે, પણ પેલી છોકરી હશે નહીં. એની સામે દેખું ને, પણ આમ હતી સરસ, એટલે હાલું ધ્યાન બી ત્યાં જ જાય આખો દિવસ. તમે જોજો, તમારો એક દાંત પડી જાય ને તો જીભ ત્યાં જ જશે. મારે તમને બહુ ગંભીર વાત કરવા જઈ રહ્યો છું. લાઈફ ચેન્જિંગ સેમિનાર આ હોવો જોઈએ તમારી લાઈફનો. આમ ઘેર જાઓ તો પેટમાં દુખે ગો, ઓ મા, પેલી છોકરી હશે નહીં, બધા હશે, એની સામે જો આમ આમ કરે. હવે આખા દિવસની વાત નથી કરતો, હાથ પડી જશે. તારંગા ગયા, જઈને પાછા આવ્યા, પાલનપુર આવ્યા, બધા ઉતર્યા, પેલી છોકરી હશે નહીં, પણ બાપુ હિંમત હારે. પેલી છોકરી આવી, મેં કીધું શું છે તારે હસતી, તાર છે શું? હું એ ડર્યો. મેં છોકરીના વખાણ ચાલુ કર્યા, છોકરીઓના વખાણ કરવા હાચા ખોટા. અને છોકરીઓએ કોઈ વખાણ કરે તો સમજવું કે ડફોળ બનાવે. પેલી છોકરી કે તાર છે શું? અરે મેં કીધું તું તો યાર જેની જોડે લગ્ન કરશે એનું તો જીવન ધન્ય થઈ જશે, તારે તું તારી ચિંતા કર, મારી ના કર. અરે મેં જા તેલ લેવા.
હું તો આવ્યો ઘરે, હું જેવો ઘરે આવ્યો મારા બાપુજી બહાર જ બેઠેલા. મારા બાપુજીથી આપણી આમામ થયાલી. કેમ કે અમને જે ગરીબીમાં ભરાયા, જે સંસ્કારો આપ્યા, જે સમજ આપી, ફ્રીડમ ઓફ થોટ્સ, જે કરવું એ છૂટ, અને એના જ કારણે કદાચ હું આવો છું. ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. જ્યાં ત્યાં હેડ્યો જાય છે, મેં તું મફત લઈ ગયા હતા. બાપાને હું ચિંતા કર, હલો મન કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાયા બી નહીં. હું તો ઉપર જઈને મેં કીધું પણ ક્યાં કરી? હુઈ જા છાનો માનો ઉપર જઈને. એટલે ઊંઘ આવે બાપુ, ક્યાંથી આવ્યો? હું તો ઉપર ગયો, આખી રાત જાગ્યો. રતિ અગ્નિહોત્રી, પદ્મિની કોલ્હાપુરી બધી સપનામાં આવે. સવારે વહેલા મારા ભાભીને કીધું છોકરી જોવા લઈ જાઓ. મારા ભાભી કે ચાલ. હું તો તૈયાર થઈ ગયો એકદમ મસ્ત. મારી જોડે એક જ કપડાં, એક પેન્ટ અને એક શર્ટ અને એક સ્કૂલ, બીજું કંઈ કપડાં જ નહીં. તૈયાર થઈને એક 2 રૂપિયાની બાટલી અત્તર બત્તર લગાવ્યું. એક જણના ઘરે ગયા, બંગલો અને બહાર ગાડી પડેલી ને અંદર ટેલિફોન. આપણે તો ઠંઠન ગોપાલો, કોઈ નહીં આપણી પાસે. હું તો જઈને આમ બેઠો. આમ છોકરી જોવા જાવ એટલે કેવા ડાયાથી બેસવું પડે, આમ મેનર્સથી બેસવું પડે. ભલે બહાર ભાઈ હોઈએ આપણે. હું તો જઈને બેઠો, સામેથી બહારનું ખુલ્યું, પેલા ગુજરાતી પિક્ચરમાં ખુલે ને આમ ટાડા કર. પેલી તારંગાવાળી છોકરી પાણી લઈને આવી ભાઈ. મેં કીધું મરી ગયા. મેં તો આને કંઈ કહેવું નહીં તો બધો ખેલ બગાડશે. મને કે પાણી પીઓ. હું તો 2 ગ્લાસ પી ગયો, લિટરલી શબ્દ સાચું. પછી થોડી હસી છોકરી. આ પિક્ચરોમાં જે સીન આવે ને મને એમ થાય ખરેખર સાચા હોય છે. પછી મને કે કેમ આવ્યા છો? મેં કીધું મારી સગાઈ કરી, છોકરી જોવાય. મને કે મારા જોડે જ કરી છે. સત્યાવીસ વર્ષ ત્યાં હજી બદલી નથી મેં, એ જ રાખી છે. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, એમ જીવન સાથી પણ બદલી શકાય નહીં. ઇટ વોઝ ગિવન બાય ઓલ માઇટી. કોઈ મા બાપ બદલે છે? નહીં ગમતા બદલી કાઢજો. ભાઈ બહેન કોઈ બદલે છે? તો જીવન સાથી પણ બદલાય નહીં. આ તો કે છૂટું કરો 5 લાખમાં, જાણ પેટી બદલાય. એક રાજા છે ને એક ગામમાં ગયો, તો રાજકોટમાં બધી મંદિરો, મસ્જિદો, સ્કૂલ, હોલ આમ ગોળ દોરેલું અને વચ્ચોવચ્ચ તીર મારેલું. ખબર આપણે મેળામાં જઈએ તો વચ્ચે તીર મારીએ તો ઇનામ મળે. બધે ગોળ વચ્ચોવચ્ચ તીર. આપણે તો કીધું બહાર જ જાય. તો રાજાએ કીધું કે કોને કર્યું? કે સાહેબ એક ગાંડો છે. તો કે બોલાવો. તો એક ગાંડો આવ્યો. આમ કર્યું. શું હે? સીધો ઊભો રહે, નહીં ઊભા રહેવું. ક્યાં તે કર્યું? ડાબા હાથથી વચ્ચોવચ્ચ. ઊંઘમાં વચ્ચોવચ્ચ આવે. સાલાનો કોન્ફિડન્સ જોરદાર. પેલાએ શું કર્યું? મોટું બોર્ડ મૂક્યું અહીંયા હોલમાં, સામે આખું રાજકોટ બેસાડ્યું. રાજા કે વચ્ચે ના આવે તો અરે માથું કાપી કાઢજે. પેલાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે ને આડું ઉડું જાય. દીકરા દીકરીઓ પહેલા પ્રેમ લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કઈ લગ્ન કરવા જશો ને ઠેકાણું નહીં પડે. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે ને જેવો હોઈશ, હું તને ચાહું છું. આને લગ્ન કહેવાય. પ્રેમમાં લગ્ન નથી, પણ લગ્નમાં પ્રેમ છે. આ આપણે સમજવાની જરૂર છે. તમે જેને પ્રેમ કરો એની જોડે લગ્ન ના પણ થાય. જરૂરી નથી કે પ્રેમ કરો એની જોડે લગ્ન થવું જોઈએ. આ તમારે સમજવાની જરૂર. પ્રેમ અને લગ્નને કોઈ લેવા દેવા નથી. ના શની પાડે, ચલો ભાગી જઈએ. આ પ્રેમ માટે કોઈ ભાગતું નથી, એ બીજા માટે ભાગે. સવાલ શું છે? આપણને આ વાત ખબર નથી. આ ગીતા, કુરાન અને બાઇબલમાં લખ્યું છે કે 1 મિનિટ બગાડીશ નહીં, મહેનત કર, કેરિયર બનાવ, બોડી બનાવ, ચોપડીઓ વાંચ, મસ્ત જીવન જીવ, અને યોગ્ય સમયે પ્રેમ લગ્ન હોય કે અરેન્જ મેરેજ, જે જીવન સાથી મળે એની સાથે મસ્ત પરણી જવાનું ને જીવવાનું. પછી બીજા કોઈ પ્રેમની જરૂર પડે નહીં. એને કહેવાય લગ્ન. અને આ ઈશ્વરે નક્કી કરીને મોકલ્યા. આપણને આ બધી ચીજોની ખબર નથી. સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા, અને જે સાચવવા પડે તે કદી સાચા નથી હોતા. આપણને ખબર જ નથી. એટલે ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. દીકરા દીકરીઓ, કોલેજો, 10 મિત્રો હોય, 50 મિત્રો હોય, 10 મારા લગ્ન થઈ ગયા, હવે કોઈ પ્રેમ નહીં કરવાનો. એક્સપાયરી ડેટ.
હું તમને બધાને પ્રેમ કરું છું. આ તમારો પ્રેમ તમારા પ્રત્યેનો છે કે હું અહીંયા આવ્યો છું. પ્રેમ એટલે લગ્ન જ. મેં કીધું ને, મારે તો રાણી મુખર્જી મારી ઓફિસમાં મોટો ફોટો રાખું છું, રોજ ગાલ પર હાથ ફેરવીને જવું. પણ રાણી મુખર્જી ના મળી તો હવે જે મળી એ રાણી મુખર્જી એમ સમજીને તો હું જીવી શકું. આ સમજ આપણામાં આવતી નથી અને એટલે બધા જ પ્રશ્નો સમાજમાં ઊભા થાય છે. આ ત્રીજી અવસ્થા કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં. ચોથી અને છેલ્લી અવસ્થા, એ પહેલાં થોડી ધંધાની વાત કરી લઈએ. મેં 2 પુસ્તકો લખ્યા છે. હવે મને પહેલાં કરતાં સારું લાગે છે. અને બીજું પુસ્તક જે મને ગમે છે, તમને પણ ગમશે. આ 200 રૂપિયાના પુસ્તક છે. આજે કોઈને જોઈએ તો 100 રૂપિયામાં મળશે અને વાંચ્યા પછી ન ગમે તો 200 રૂપિયામાં પાછા લેવામાં આવશે. વેચેલો માલ વાપર્યા પછી ડબલમાં પાછો લેવામાં આવશે. મારા પુસ્તકોમાં મેં લખ્યું છે કે આ પુસ્તકના કોઈ કોપીરાઇટ નથી. જેને જેમ વેચવા હોય છાપીને વેચજો. 30,000 કોપી આની વેચાઈ ગઈ છે અને આના પૈસા હું સારા શિક્ષકો બનાવવાના કામમાં વાપરું છું. આશા રાખું કે વિદ્યાર્થીઓ ખિસ્સામાં 100 રૂપિયા હોય તો આ પુસ્તક આજે ખરીદજો. એક પુસ્તકના 100 રૂપિયા છે. ચોથી અવસ્થા મોક્ષ આપણા હાથમાં છે. મોક્ષ એટલે શું? હું અહીંયા આવું ને પાણીની બોટલ ઘરેથી લઈને આવું. સાચી વાત કહું, ક્યાં ગયા સાહેબ આપણે તમારા? ક્યાં ગયા? બહાર ગયા? શું નામ? હું ભૂલી ગયો એમનું. 720 સેમિનારમાં સૌથી બેસ્ટ માણસને હું મળ્યો ને તો મિસ્ટર સર્વેશ્વરને હું મળ્યો છું. બેસ્ટ. અને મિસ્ટર યશ જે ઊભા થાવ તમે, એક તાળી એમના માટે બી પાડો છો. સિદ્ધાર્થ, આ એ માણસ છે કે જે મને પકડીને અહીંયા લઈ આવ્યો છે. એટલે મને એમ લાગે કે મારા જેવી નોટો બી ગમે જ આવા લોકોને. સાહેબ, હું ગઈકાલે આવ્યો ત્યારથી વેલકમ. મારું ઇમ્પિરિયલમાં રહેવાનું, કોઈ હું જનરલી રહેવાનું જમવાનું બધું જાતે જ કરું છું. આપણે કોઈનું કાંઈ જોઈતું જ નથી. પણ ધ વે દે આર ડીલિંગ વિથ મી, મને એમ થાય કે યસ, આ કામ સરસ રીતે કરવું જોઈએ. ઘણીવાર એવા લોકો બી મને ખટા એમ થાય કે આ ક્યાં આવી ગયા. પણ ઘણીવાર આવા લોકો મને તો એમ થાય કે સો મસ્ટ ગો ઓન. ધ વે ઇઝ વર્કિંગ. હોટલમાં ઉતરવાનું, જમવાનું, રાત્રે અત્યારે બી પાછું જમવાનું, હું આવ્યો તો બહાર બેસવાનું, ગાડી લેવા. એટલે તમે નસીબદાર છો કે યુ આર ઇન ગુડ હેન્ડ્સ. તમે એક સારા લોકોના હાથમાં છો. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે હું અહીંયા આવું ને પાણીની બોટલ ઘરેથી લઈને આવવાનું. મોક્ષ એટલે તમને 26 જાન્યુઆરીએ કોઈ બોલાવે કે ના બોલાવે, ધ્વજવંદન કરવા જવાની ઈચ્છા થાય ને તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. તમને સ્કૂલ કોલેજમાં કે બજારમાં સ્કૂટર પાર્કિંગ કરવાનું યોગ્ય જગ્યાએ ઈચ્છા થાય ને, કોઈને નડે નહીં તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. તમારા કોઈ મિત્રને પૈસાની તકલીફ હોય, એની બેગમાં ચૂપચાપ 100-200 રૂપિયા મૂકી દો ને તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. આ બાકી બધી ડફોળ બનાવવાની વાતો છે. મોક્ષ એટલે શું? આ ધર્મગુરુઓએ, આ કહેવાતા 1400એ મોક્ષની શું વ્યાખ્યા બનાવી છે? પહેલા પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. આ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય. આમ કે આમ, જો હૈ સો હૈ. આપણે જે છે એનો સ્વીકાર, એને મોક્ષ કહેવાય. હું કોઈ પણ કામ કરીશ બદલાની ભાવના વગર કરીશ, એને મોક્ષ કહેવાય. હું રાજકોટમાં ચૂંટણી નથી ઊભો રહેવાનું કોઈ દિવસ, પણ મને એમ થાય છે કે યસ, આ કામ કરવાની જરૂર. એટલે મોક્ષ બહુ લાંબો વિષય છે, પણ તમને લોકોને બાલ મંદિરથી શીખવાડવાની જરૂર. આ એક જ દેશ, એક જ સંસ્કૃતિ મોક્ષ શબ્દની વાત કરે છે. દુનિયાના કોઈ ધર્મ પાસે આ મોક્ષ શબ્દ જ નથી. વી આર લકી. જીવતા જ મોક્ષ. આજે હું જંગલમાં જતો રહું, હિમાલયમાં જતો રહું, એક પગ ઊંચો રાખીને આમ બેસી જઉં, બમ બમ બોલે તો મને મોક્ષ મળી જાય. પણ હું સમાજમાં રહી, સમાજ વચ્ચે રહી, સમાજનું કામ કરું તો કદાચ મને મોક્ષ વહેલા મળશે. એટલે લીવ ફોર ધ સોસાયટી. એટલે હું એમ કહું છું, પહેલાં પોતાના માટે જીવો, પોતાના બાળકો માટે જીવો, પોતાના મા બાપ માટે જીવો, સમાજ માટે જીવો, અને પછી જે કંઈ છે એ બધું સમાજને આપી દો. આનું નામ મોક્ષ. આપણને આ ખબર નથી. અને ભેગું એ દિલ માગે મોર, આવવા દો. એક ગાડી હોય તો કે હવે 2 જોઈએ, એક બંગલો હોય તો કે હવે 2 બંગલા જોઈએ, હવે કે એસી જોઈએ, હવે સંડાસમાં બી એસી જોઈએ. મોટો ભિખારી માણસ થતો જ જાય. પહેલું ને છેલ્લું આપણા હાથમાં, બીજું ને ત્રીજું ઈશ્વરના હાથમાં. જે થાય તે સારા માટે. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. મારે દિવેલ પીધેલા ફરવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી. અને ત્યાંથી ભયમુક્ત જીવન શરૂ થાય.
हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए। मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए। आप सबनो खूब खूब आभार।